નમસ્તે બાળ મિત્રો, આજે આપણે જોઈશું એક સરસ મજાની વાર્તા જેનું નામ છે ખેડૂત અને તેના 4 દીકરા। એક ગામમાં એક વૃદ્ધ ખેડૂત રહેતો। તેને 4 દીકરા હતા, પણ આ દીકરાઓ ખૂબ જ આળસુ હતા। તેઓ ખેતીમાં મદદ કરતા નહીં। પિતાએ કેટલી વાર સમજાવ્યું, પણ પરિણામ શૂન્ય। એક દિવસ ખેડૂત બીમાર પડી જાય છે। દીકરાઓ, મારી તબિયત હવે ઠીક નથી રહેતી। મારી છેલ્લી ઈચ્છા છે કે હું તમારું ભવિષ્ય સુરક્ષિત કરી જાઉં। ખેતરમાં તમારા માટે રૂપિયા ભરેલા 4 ચરુ દાટી રાખ્યા છે। મારા અવસાન પછી તે શોધી લેજો। જી પિતાજી। ખેડૂતના અવસાન પછી દીકરાઓને પૈસા ભરેલા ચરુ શોધવાનો ઉત્સાહ હતો। તેમને ખાતરી હતી કે હવે તેઓ મહેનત વગર જ ધનિક બની જશે। ચારેય ભાઈઓ ખેતરમાં હળીમળીને ખોદકામ કરે છે। દિવસ રાત મહેનત કરે છે, પણ કશું મળતું નથી। ભાઈઓ, ક્યાં છે પૈસા? પિતાજીએ તો કહ્યું હતું કે ચરુ દાટેલા છે। હા ભાઈ, કહ્યું તો હતું। હવે આપણે ધનવાન પણ નહીં બની શકીએ। ભારે વરસાદ પડે છે, ખેતર ભીનું થઈ જાય છે અને એક ભાઈ ભલામણ કરે છે। ભાઈઓ, ખેતર તો ખોદી જ નાખ્યું છે, હવે જો બી વાવી દઈએ તો? દીકરાઓએ વિચાર્યું કે ખેતી કરીએ અને ખેતરમાં બી વાવી દીધા। કેટલાક મહિનાઓ પછી ખેતરમાં લીલોતરી દેખાય છે। અનાજ ભરપૂર થાય છે। દીકરાઓએ અનાજ વેચીને ઘણું ધન મેળવ્યું। અરે, આપણું ખેતર તો સોનાની ખાણ બની ગયું છે। હવે સમજાયું પિતાજી પૈસા ભરેલા ચરોની વાત કેમ કરી હતી। ખરેખર મહેનતના ફળ મીઠા હોય છે। ચારેય ભાઈઓ હવે ખેતરમાં એક સાથે કામ કરે છે, ખુશીથી સાથે રહે છે અને ધનિક બની ગયા છે। આ વાર્તા આપણને શીખવે છે કે સાથે મળીને મહેનત કરીને કમાઈએ એ જ સાચો ખજાનો છે। મહેનત જ સફળતાની ચાવી છે। આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો।